સુરતના નવા પરગણા ખાતે ગજ્જર સુથાર સમાજ દ્વારા 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ ખાતે નવ પરગણા ગજ્જર સુથાર સમાજના યુવાનો દ્વારા 13-12-2025 થી 14-12-2025 દરમિયાન 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટ ગાંધીનગરમાં નવીન નિર્માણાધીન હોસ્ટેલના લાભાર્થે યોજાઈ હતું। ક્રિકેટ મેચોમાં નવ પરગણા ગજ્જર સુથાર સમાજના યુવાનો તેમજ સમાજના આગેવાનો દ્વારા હોસ્ટેલના નિર્માણ માટે ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો હતો। 2 દિવસીય મેચોના અંતે ફાઇનલ મેચની શરૂઆત રાષ્ટ્રીય ગીતથી કરવામાં આવી હતી અને ફાઇનલ મુકાબલો ટશન ટેટુ અને વિશ્વકર્મા ભેલડી ટીમ વચ્ચે રમાયો હતો, જેમાં વિશ્વકર્મા ટીમ ભેલડી વિજેતા બની હતી। વિજેતા ટીમ તેમજ રનર્સ અપ ટીમ ટશન ટેટુને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જોકે બંને ટીમોએ તેમની મળેલ રોકડ રકમ હોસ્ટેલના નિર્માણ માટે પરત આપી ઉદારતા અને સમાજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું। આ મેચને નિહાળવા માટે નવ પરગણા ગજ્જર સુથાર સમાજના આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો હતો। યુવાનો તેમજ ઉપસ્થિત મહેમાનો માટે જમણવાર અને ચા પાણીની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે પધારેલા તમામ આગેવાનો તથા યુવાનોનો નવ પરગણા ગજ્જર સુથાર સમાજના પ્રમુખ અને મંત્રી આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર ટુર્નામેન્ટ ખેલદિલીથી ભાવના અને ભાઈચારા સાથે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ।